हरिओम। गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित हृदय रोग जागरूकता अभियान योग शिविर 29 सितंबर विश्व हृदय दिवस पर मैं गौरी एस कुमार आप सभी का अभिनंदन करती हूँ। इस शिविर के आयोजनकर्ता जोन कोऑर्डिनेटर आदरणीय राजेश भाई पंचाल, बड़ोदरा कोऑर्डिनेटर सुनील भाई पटेल, मीनाक्षी बेन परमार, शिवा मनोज और मीडिया कोऑर्डिनेटर रिश्का बंजानी हर्षल तेलंग हैं। आइए इस शिविर से जुड़े और हृदय रोग संबंधित जानकारी प्राप्त करें। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् હાર્ટ વિશે કેટલું જાણીએ છીએ એના ઉપર હું થોડો છાંટા નાખીશ, જેનાથી તમને થશે કે ના આપણે જે જીવીએ છીએ આપણા હાર્ટના લીધે જ આપણે જીવીએ છીએ. આમ યોગા એટલે શું? યોગા એટલે શરીર અને મનનું મિલન, શરીર અને આત્માનું મિલન. આ બંને વસ્તુ જ્યારે કોઓર્ડિનેટ થઈને આપણા શરીરમાં રહે છે ત્યારે આપણે સારી રીતે યોગા કરી શકીએ છીએ. અને સારા યોગા કરવા ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ અને ઉજય પ્રાણાયામ, એન્ચાન્ટિંગ હોમ અને બોક્સ બ્રીથિંગ અને 3 સ્ટેપ બ્રીથિંગ એક્સરસાઇઝ, આ બધી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જ્યારે બિઝી એક્ઝિક્યુટિવ હોય, તમને સ્ટ્રેસ થયો હોય તો ઇવન તમે 2 મિનિટ કે 3 મિનિટ લાંબુ ઓમ કરશો ને તો પણ તમને એક જાતની જુદી અંદરથી વેલબિંગની સેન્સેશન આવશે અને તમારું ચિત્ત, મન, દિમાગ પુષ્પાસન, એક્સટેન્શન ઓફ બેક, પેશન્ટ ઓન ની, પછી સેતુ બંધુ આસન, ભુજંગાસન, કોબરા આસન, બરાબર, મંદુકાસન, વક્રાંત આસન, યોગ મુદ્રા આસન, સૂર્ય નમસ્કાર ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અને મારા વાઈફ છે ડોક્ટર ગીતા બ્રહ્મભટ્ટ, શી ઇઝ અ પેથોલોજિસ્ટ. એણે 108 સૂર્ય નમસ્કારની જે સૂચિ હોય છે એના 108 સૂર્ય નમસ્કાર કરે છે. તેને જોઈને હું પ્રેરણા લીધી અને હું 5 કે 10 કરું છું. અને છેલ્લે એડવાઇસ ટુ ઓલ ધ પેશન્ટ્સ, તમે તળેલું ઓછું ખાઓ, સ્મોકિંગ ના કરો, ગુટકા ના ખાઓ, દારૂ ના પીઓ, દરરોજ ચાલવા જાઓ, યોગા કરો અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, મેડિટેશન કરો અને ટેક યોર રેગ્યુલર મેડિસિન વિચ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ બાય ધ ડોક્ટર. એવું કહેવાય છે એન એપલ અ ડે keeps doctor away. 50 years છે, 50 વર્ષની ઉપર છે એના માટે તો આ ખાસ એડવાઇસ છે. અને 50 ની નીચે છે એના માટે પણ ખાસ એડવાઇસ છે કે આસન કરાયા. બ્રીથિંગ એટલે પ્રાણાયામ, અને બ્રીથિંગમાં પૂરક અને રેચક 2 વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાનું છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ પૂરક તો છે પણ રેચક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પૂરક. પૂરકથી તમારે અંદર ઓક્સિજન જાય છે, પણ જ્યારે રેચક કરો છો ત્યારે તમારો શરીરનો જે કાર્બન ડાયોક્સાઇડ છે, જેને આપણે શરીરમાં અંદર રહેલો કચરો છે, રેચકથી બહાર નીકળે છે. અને રેચક ઇઝ ઓલવેઝ લોંગર દેન આપણે શ્વાસ લઈ રહ્યા છીએ એવું કોઈ દિવસ તમને અહેસાસ નથી થતું. પણ જ્યારે તમે આ યોગાસન, પ્રાણાયામ ને બધું કરો ને તો તમે એવું એક કોન્શિયસલી મગજમાં એન્ટર કરો કે મારે મારા પ્રાણ ઉપર ધ્યાન આપવાનું છે. પ્રાણ એટલે હૃદય અને પ્રાણાયામ. તો મિત્રો આગામી સમયમાં બધી ક્રિયા આપણા કોરોના બાના હેઠળ પણ આહારમાં રજા પડતી નથી. તો આહાર ઉપર જો તમે ધ્યાન આપશો તો તમને બીજાનું પણ અમારા આદરણીય ઋષિકાબેન બંજારી કરી રહ્યા છે. ગીત જેવું
ચાલુ રાખીશું. ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ જ સરળ પદ્ધતિ છે. 2 થી 3 સેકન્ડનો શ્વાસ ભરો, 2 થી 3 સેકન્ડનો શ્વાસને છોડો. એ છે મધ્યમ ગતિ. 5 સેકન્ડમાં स्वस्थ और स्वस्थ प्राणायाम की ओर राजेश्वर कुल। ધન્યવાદ. આદરણીય आशा करती हूँ कि आप सभी को ये वीडियो ज़रूर पसंद आया होगा। तो चलिए आप लोग भी योगाभ्यास से जुड़िए, प्राणायाम और व्यायाम ज़रूर कीजिए। तो चलिए नेक्स्ट पार्ट में जल्दी लेकर आने वाली हूँ। जब तक के लिए खुश रहिए, स्वस्थ रहिए और योगाभ्यास करते रहिए। और हाँ, चैनल को सब्सक्राइब और लाइक करना नहीं भूलिएगा। ધન્યવાદ. ઉપર નમસ્કાર મુદ્રા આકાશ તરફ